રાજકોટના હળમતિયા નજીકનો એક વિડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે રોડ એ ધોવાયો હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો લોકોએ હાથમાં ડામર લઈ અને તંત્રની એ પોલ ખોલી નાખી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સાથે સાથે વધુ વરસાદ પડશે તો બે ગામ છે એ સંપર્ક વિહોણા થવાની સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। અને અધિકારીઓ કદાચ આમાં માલ મટીરિયલ નાખવાનું ભૂલી ગયા હશે, એટલા માટે જ હજુ તો કોઝવે ઉપરથી પાણી પસાર નથી થયું। એ પહેલા તો કોઝવેમાં ગાબડા પડી ગયા છે। આ તંત્રની કામગીરી આ પુલ અમારે ગામમાં ફાંકી લેવા જવું હોય તો કેમ કરો? હવે અહીંથી માણસોને અવરજવર કરવી હોય તો કેમ કરવા? તમે ડામર જોઈ શકો, આ જોઈ શકો તમે. આ ડામર તમે બહેનો પોતરો જેવું કે ડામર જેવું બે એક જ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં હળમતિયા નજીક એક કોઝવે આવેલો છે અને ત્યાં પાણી ભરાયા બાદ એ ડામર ઉખડી જતા લોકોએ વિડીયો બનાવી અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। રાજકોટના હળમતિયા નજીકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે રોડ એ ધોવાયો હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો લોકોએ હાથમાં ડામર લઈ અને તંત્રની એ પોલ ખોલી નાખી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો બીજી તરફ પાણીનો પ્રવાહ હજુ પણ વધવામાં છે તે પ્રકારના દ્રશ્યો એ કોઝવે પરથી સામે આવી રહ્યા છે। તો સાથે સાથે વધુ વરસાદ પડશે તો બે ગામ છે એ સંપર્ક વિહોણા થવાની સંભાવનાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। તંત્રએ કરેલી કામગીરી સામે ફરી એકવાર એ સવાલો ઉભા થયા છે। સાથે સાથે રાજકોટ સહિતના જે વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની એ આગાહી જે છે તે હવામાન વિભાગે આપી છે। તો બીજી તરફ પાણીનો પ્રવાહ વધે તો રોડ હજુ પણ ધોવાય તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોએ વિડીયો બનાવી તંત્ર સામે એ સવાલો ઉભા કર્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। એ રાજકોટનું એ હળમતિયા ગામ કે જ્યાં કોઝવે આવેલો છે અને કોઝવે પરના બનેલો એ રોડ એ ધોવાયો છે અને સાથે સાથે જે સ્થાનિક લોકો છે તેમણે એ રોડના જે ગાબડા પડેલા હતા, જે ડામર છૂટું પડી ગયું હતું, તેને હાથમાં લઈ અને તંત્રની પોલ ખોલી છે અને કહ્યું છે કે જે પ્રકારે આ ડામરો તૂટી રહ્યા છે, હવે આમાં રોડ રસ્તાના જે ગુણવત્તાવાળું કામ જે બતાવે છે અધિકારીઓ, એ કેવી ગુણવત્તા, એ ગુણવત્તાની વાત એ આ રસ્તાની કરતા હતા કદાચ અધિકારીઓ, અને અધિકારીઓ કદાચ આમાં માલ મટીરિયલ નાખવાનું ભૂલી ગયા હશે, એટલા માટે જ હજુ તો કોઝવે ઉપરથી પાણી પસાર નથી થયું। એ પહેલા તો કોઝવેમાં ગાબડા પડી ગયા છે, રોડ એમનેમ નીકળી ગયો છે। એ વિડીયો પણ જુઓ કે જેની અંદર સ્થાનિક લોકો ત્યાંથી પસાર થયા અને તેમણે આ વિડીયો બનાવી અને તંત્ર સામે સવાલો ઉભા કર્યા। આ જોઈ લ્યો આ રોડ, આ હળમતિયા ભગત હળમતિયા રણાવા ગામનો રોડ આ તમે જોઈ શકો છો। આ રોડ ને આ તંત્રની કામગીરી આ પુલ અમારે ગામમાં ફાંકી લેવા જવું હોય તો કેમ કરો? હવે અહીંથી માણસોને અવરજવર કરવી હોય તો કેમ કરવા? આ ભૂંગરા મારે કમ્પ્લીટ પૂરેથી છે। આ અમારા ભાઈને જવું છે ગામમાં, સરકારી દવાખાને લઈ જવું હોય તો આ તમે ડામર જોઈ શકો, આ જોઈ શકો તમે. આ ડામર તમે બહેનો પોતરો જેવું કે ડામર જેવું બે એક જ છે। હવે અમારા ભાઈને ગામમાં જવું, કેમ જવું? તો જે પ્રકારે એ વાયરલ વિડીયોની અંદર સ્થાનિક લોકો જે પાણીનો પ્રવાહ છે એ જોવા માટે આવ્યા હતા અને તે દરમિયાન તેમને આ આખી ઘટનાની જાણ થઈ અને ત્યાં જોયું તો રોડમાં એક ખાડા પડી ગયા હતા અને જેવો રોડનો એક ભાગ કે જેને હાથ લગાડ્યા ભેગો જ એ ધૂળ જે છૂટી પડે એ રીતે આખો રોડ એ ડામર છૂટો પડી ગયો હતો। એ માટે થઈને એમણે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી સ્થાનિક તંત્ર અને સાથે સાથે જે લોકોએ આ રોડ બનાવ્યો છે તેની સામે સવાલો ઉભા કર્યા છે। સ્વાભાવિકપણે કે વરસાદ જ્યારે ખૂબ મોટી માત્રામાં પડતો હોય છે અને પાણીનો પ્રવાહ વધારે આવતો હોય છે ત્યારે આ રોડ રસ્તા જે છે તે કહેવાય ને કે ભાઈ ઘસાઈ જતા હોય છે, તેમાંથી ડામરો નીકળી જતા હોય છે, પરંતુ અહીંયા હજુ તો
વરસાદ આવ્યો, હજુ તો પાણી ઉપરથી પસાર નથી થયું, એ પહેલા જ રોડને એ ડામર જે છે તે છૂટો પડવા માંડતા તંત્ર સામે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથે સાથે જે કરોડો રૂપિયા જે વેડફવામાં આવે છે રોડના નામે, એ પ્રકારના કામો થાય છે કે કેમ, એની સામે પણ આ વિડીયો જે છે તે મારફતે સવાલ અત્યારે થઈ રહ્યા છે. પરંતુ ન્યૂઝ રૂમના પણ એક સવાલ છે કે આ રોડ બન્યો ક્યારે, આના પર કેટલી, આ રોડ જે છે બનાવવામાં આવ્યો તો સાથે સાથે એનું ટેન્ડર કેટલું બહાર પાડવામાં આવ્યું, કેટલા રૂપિયામાં આખો આ રોડ બનાવવામાં આવ્યો હતો, કેટલું મટીરિયલ વપરાયું હતું, કયા પ્રકારનું મટીરિયલ વપરાયું હતું, તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે આ સવાલો માત્ર સવાલો પૂરતી જ રહી જવાના છે. કોઈ પણ અધિકારી કે કોઈ પણ એ સ્થાનિક નેતા પાસે આનો એક પણ જવાબ નહીં હોય, અને કદાચ જવાબ હશે તો એનો એક જ જવાબ હશે કે ભાઈ સ્વાભાવિકપણે આટલો વરસાદ પડે તો એ રોડ તો એ ધોવાઈ જવાનો છે, ખાડા પડી જવાના છે. બસ આ જ જવાબ એ નેતાઓ હોય કે અધિકારીઓ હોય એ છેલ્લે સુધી એમનું આ રટણ જે છે તે રણતા હોય છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ખાસ કમેન્ટમાં જણાવજો, ને તમારી આસપાસ કેટલો વરસાદ છે એ પણ કમેન્ટ બોક્સમાં લખજો. મને આપો રજા, ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.